Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 2 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 6 વાઘની ટૂંકી રિસેસ. એમાં આપણે પાર્ટ 1 જોઈ ગયા. હવે આપણે પાર્ટ 2 જોઈશું. તો પાના નંબર 38 ઉપર જોઈશું. રિસેસ પડી. પાના નંબર 38 ઉપર જોઈએ. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. ઓરડા છે, શાળા છે, શાળાનું ચિત્ર આપેલું છે. તમે જો કેટલાક બાળકો રમી રહ્યા છે, કેટલાક વાંચન કરી રહ્યા છે, કેટલાક બાસ્કેટબોલ રમી રહ્યા છે અને એના નામ પણ આપેલા છે. અહીંયા ઓરડા પણ આપેલા છે 1 2 3. અહીંયા 1 અને 2 3 4 5 અને 6 ઓરડા આપેલા છે. અને અહીંયા બીજા બાળકો રમત રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા ફૂટબોલ ખેલી રહ્યા છે. અહીંયા દેવ પાણી પાઈ રહ્યો છે અને શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. બાસ્કેટબોલની રમત રમી રહ્યા છે. અને નમન અને અજય શું કરી રહ્યા છે? વાંચન કરી રહ્યા છે. તો હવે આપણે આ સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તમે ધ્યાનથી દરેકના નામ જુઓ, કોણ શું કરી રહ્યું છે અને એના અનુસંધાનમાં કેટલાક પ્રશ્ન આપેલા છે, તેના જવાબો આપણે લખીશું. તો આ ચિત્ર બરાબર જોઈશું. ચાલો, તો હવે આપણે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખીએ. ચિત્રના આધારે પ્રશ્ન પૂછેલા છે. કોણ દોડે છે? આ ચિત્રની અંદર કોણ દોડી રહ્યું છે? તો આપણે નામ આપેલા છે, તમે જોઈ શકો છો. કોણ દોડી રહ્યું છે? તો રેવા દોડી રહી છે. અહીંયા જોઈ શકો છો કે રેવા દોડી રહી છે. તો આપણે જવાબની અંદર રેવા લખેલું છે, તો અહીંયા રેવા લખીશું. પ્રશ્ન આગળ. રમા ક્યાં છે? તો રમા ક્યાં છે? આપણે જોઈએ છીએ કે રમા ક્યાં છે? આ રહી. ક્યાં છે? રમા શાળામાં છે. ક્યાં છે? શાળામાં છે અને દોરડા કૂદી રહી છે. ક્યાં છે? રમા શાળામાં છે અને દોરડા કૂદી રહી છે. કોણ વાંચે છે? તો નમન અને અમન વાંચી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે, નમન અને અમન વાંચી રહ્યા છે. હવે જોઈએ, મેના શું કરે છે? મેના શું કરે છે? તો બાસ્કેટબોલ રમે છે. શું કરે છે? આ રહી મેના. ક્યાં છે? મેના બાસ્કેટબોલની રમત રમી રહી છે. હા, હવે આગળ જોઈએ. દેવ શું કરે છે? તો છોડને પાણી પીવડાવે છે. જોઈએ હવે, આ રહ્યો દેવ. તો દેવ શું કરી રહ્યો છે? છોડને પાણી પાવી રહ્યો છે. આગળ જોઈએ. આ સિવાય તમારા અનુભવ વિશે ચર્ચા કરો. તમે રિસેસમાં શું કરો છો? તમે શાળાએ જાઓ છો ત્યારે રિસેસમાં શું કરો છો? નાસ્તો કરો છો, રમતો રમો છો ને? હા. તમે કોની સાથે નાસ્તો કરવા બેસો છો? તો ભાઈબંધ સાથે, દોસ્ત સાથે તમે નાસ્તો કરવા બેસો છો. તમે કયા ઝાડ જોયા છે? તમે ઘણા બધા ઝાડ જોયા છે, જેવા કે આંબો, લીમડો, પીપળો, ઘણા બધા ઝાડ જોયા છે ને તમે? હા. હવે જોઈએ અહીંયા, મોટા ઝાડ નીચે કોણ છે? તો નમન અને અમન છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ નમન અને અમન મોટા ઝાડ નીચે વાંચન કરે છે. હવે જોઈએ, શાળામાં કેટલા ઓરડા છે? તો આપણે હમણાં ગણતરી કરી હતી 6. કેટલા છે? 6 છે. કેટલી છોકરીઓ છે? તો આપણે ગણીએ. ચાલો, છોકરીઓ કેટલી છે? 1 2, ગણો તો મારી સાથે, 3 અને 4. કેટલી છે? 4. અને એક અહીંયા આપણને દેખાય છે એમ કરીને 5 અને આ એક 6.
કેટલી છોકરીઓ દેખાય છે આપણા ચિત્રમાં? 6. 1, 2, 3, 4, 5 અને 6. કેટલી દેખાય છે? 6. તો આપણે જવાબમાં કેટલી લખીશું? અહીંયા આપણે 6 લખીશું. આપણે જવાબમાં કેટલી લખીશું? 6. પ્રશ્ન આગળ જોઈએ. રમા શું કરે છે? તો જોઈએ રમા શું કરે છે. અહીંયા દેખાય છે રમા તમને? હા. તો દોરડા કૂદની રમત રમી રહી છે. તો આપણે અહીંયા દોરડા કૂદે છે તો દોરડા કૂદની રમત વિશે લખીશું. તો આ આપણે ચિત્રના આધારે પ્રશ્નો જોયા. તો આ આજનું આપણું હોમવર્ક તરીકે આપણી નોટબુકમાં લખીશું. સારા અક્ષરે પ્રશ્નો લખીશું અને તેના જવાબો પણ સુંદર અક્ષરમાં લખીશું. તો આ થયું આપણું આજનું હોમવર્ક. ઓકે, બાય બાય.